હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના ઓનલાઈન લેક્ચરમાં. તો આજે આપણે ઝૂલોજી સેમેસ્ટર 2 જેનો પેપર નંબર છે 203નો યુનિટ સેકન્ડ સાયટોલોજીમાં આપણે એનો સેકન્ડ ટોપિક લેશું વાયરસ ઉપરથી તમને અત્યારનું આપણો આ COVID-19 યાદ આવ્યો હશે કે નાનો એવો ટીની પાર્ટિકલ કહેવાય કે જે લિવિંગમાં પણ નથી આવતો અને નોન લિવિંગમાં પણ નથી આવતો, બેને જોડતી શું છે, કડી છે. એ આખા વિશ્વને અત્યારે પોતાની આંગળીઓ પર નચાવી રહ્યો છે. એક નાનકડો વાયરસ આખી વિશ્વની વસ્તીને સમાપ્ત કરવા માટે પર્યાપ્ત છે વાયરસ. ઓકે, તો આજે આપણે વાયરસ વિશે ભણીશું કે વાયરસ છે એ શું છે, કે સજીવ અને નિર્જીવને જોડતી કડી ગણવામાં આવે છે. જે વાયરસ છે એને કે નોન લિવિંગ અને લિવિંગ થિંગ્સ છે એ બંને એનામાં પ્રેઝન્ટ હોય છે. અને એની શોધ કોણે કરી હતી? ઇવાન વિસ્કીએ કરી હતી. યાદ રાખજો, ઇવાન વિસ્કી છે એણે સૌપ્રથમ વાયરસ વિશે રિસર્ચ કર્યું હતું, ચર્ચા કરી હતી. હવે એનું જીનેટિકલ મટીરિયલ જોવા જઈએ, એનું જીનેટિકલ મટીરિયલ શું હોય છે? આરએનએ હોય છે કે ડીએનએ? આઈધર આરએનએ પણ હોય છે ઓર ડીએનએ પણ હોય છે. જે વાયરસમાં ડીએનએની બદલે આરએનએ તરીકે એનું જીનેટિક મટીરિયલ હોય એને કયો વાયરસ કહેવામાં આવે છે? રેટ્રોવાયરસ. નોર્મલી આપણે વાયરસથી થતા રોગના નામ તો સાંભળ્યા જ છે અથવા જોયા પણ છે, કે પોલિયો છે, પ્લુડસી છે, હડકવા, એડ્સ છે, પછી શીતળા છે, ઇન્ફ્લુએન્ઝા એટલે કોઈ પણ પ્રકારની શરદી થઈ હોય, શરદી છે, પોલિયો મેઇન, સ્વાઇન ફ્લૂ, બર્ડ ફ્લૂ છે, ડેન્ગ્યુ, કમળો છે, ઓરી છે, રૂબેલા, અછબડા અને અત્યારનો આપણો આ COVID-19 એટલે કે કોરોના, નોવેલ કોરોના, જેના જીનસ સ્પીસીસ પરથી એનું નામ પડ્યું છે. ઓકે, તો હવે જોઈએ વાયરસ વિશે કે ઇટ્સ અ સ્મોલ વર્લ્ડ. એના માટે તો આ બહુ નાની દુનિયા છે. વાયરસ અ માઇક્રોસ્કોપિક પાર્ટિકલ ધેટ ગેટ્સ ઇનસાઇડ અ સેલ એન્ડ ઓફટન ડિસ્ટ્રોય ધી સેલ. કે એક આ નાનું એવું માઇક્રોસ્કોપિક પાર્ટિકલ છે કે ને આપણે નરી આંખે જોઈ શકતા નથી, બહુ નાનું એવું હોય છે કે એ સેલમાં, કોષમાં જઈને એ આખા કોષને ખતમ કરી દે છે. વાયરસ ઇઝ ટીની કે બહુ એ નાના હોય છે. સ્મોલર ધેન ધ સ્મોલેસ્ટ બેક્ટેરિયા, કે સૌથી નાનું બેક્ટેરિયા હોય છે એની કરતાં પણ એ નાનું હોય છે આ વાયરસ. ચેન્જ રેપિડલી, કે એનું જે સ્ટ્રક્ચર હોય છે ને એ ચેન્જ કર્યા છે. એની ફરતે જે પ્રોટીન લિપિડ લેયર આવેલું હોય છે એ આખું ચેન્જ કર્યા કરે છે, એટલે કે એની જે સ્ટ્રેન હોય છે એ આખી ચેન્જ થઈ જાય છે. સો સ્મોલ એન્ડ ચેન્જ ટુ ઓફન ધેટ સાયન્ટિસ્ટ ડોન્ટ નો એક્ઝેક્ટલી હાઉ મેની ટાઈપ્સ એક્ઝિસ્ટ. એટલે કે એનું સ્ટ્રક્ચર છે એ ઇમિડિયેટલી ચેન્જ કરી નાખે છે, એની સ્ટ્રેન આખી ચેન્જ થઈ જાય છે, એ પોતે કરી નાખે છે. એટલે કહેવાય ને પેલું મ્યુટેશન એનામાં થઈ ગયું હોય. એટલે સાયન્ટિસ્ટ પણ અત્યારે શોધી નથી શક્યા કે આ કેટલા પ્રકારના છે અને એનું અસ્તિત્વ કયું છે. આ પહેલો વાયરસ છે એ સ્ટ્રેઇન છે કે અત્યારે ફર્ધર એની બીજી સ્ટ્રેઇન છે. ઓકે, કે આ બહુ ફાસ્ટ રેપિડલી એનું સ્ટ્રક્ચર હોય છે આખું ચેન્જ કરી નાખે છે, એની સ્ટ્રેઇન ચેન્જ કરી નાખે છે, જેવું અત્યારે આપણા COVID-19ના સ્ટ્રેઇનમાં થયું છે. ઓકે, ધીઝ પ્રોપર્ટીઝ મેક અ વાયરસ ઇઝ ડિફિકલ્ટ ટુ ફાઇટ. એટલે કે આ બધી જે લાક્ષણિકતાઓ છે એના કારણે આપણે વાયરસના જે રોગો છે એની સામે એના લક્ષણો ફેરફાર થતા રહે છે, એની સામે લડવા આપણે કેવા છીએ? અસક્ષમ છીએ. એટલે બહુ આપણે મુશ્કેલ પડી જાય છે. તો જો તમે આપણો આ બાજુમાં સેલ છે અને એની બાજુમાં બેક્ટેરિયાનું સ્ટ્રક્ચર આપેલું છે, એક સેલનું છે અને એક બેક્ટેરિયાનું છે, એની કમ્પેરિઝનમાં કહે છે કે કેવડો વાયરસ હોય છે તમે વિચારી શકો છો. આ આપણો રેડ બ્લડ સેલ છે, રક્તકણ છે, અને આ એક છે ઈ કોલાઈ બેક્ટેરિયા છે. હવે તમે વિચારી શકો છો કે રક્તકણની કમ્પેરિઝનમાં બેક્ટેરિયાની સાઇઝ જોવો, રક્તકણની કમ્પેરિઝનમાં બેક્ટેરિયાની સાઇઝ, અને બેક્ટેરિયાની બાજુમાં જે છે એ સ્મોલ પોક્સ વાયરસ છે, કે અછબડા ઓરી થઈ એના માટેનો જે વાયરસ જવાબદાર હોય છે એ વાયરસ છે, એના કરતાં પણ કેટલો નાનો છે એ તમે જોઈ શકો છો. પછી આ છે ટોબેકો મોઝેક વાયરસ, કે જે ટોબેકોમાં ડિસીઝ થતી એના માટેનો, એને 15 નેનોમીટર ટુ 300 નેનોમીટર સુધીનો હોય છે. આ બેક્ટેરિયોફેજ છે. ઓકે, પછી આ છે પોલિયો વાયરસ. તમે જોઈ શકો છો કે બેક્ટેરિયાની કમ્પેરિઝનમાં પણ વાયરસ કેવો હોય છે, કેટલી એની બેની સિમિલારિટી તો ઠીક, પણ એમનો શેપ સાઇઝ જોઈએ તો કેટલો ટીની હોય છે, કેટલો નાનો હોય છે. પણ આ નાનો વાયરસ આખી વોલ માનવજાતને ડિસ્ટ્રોય કરવા માટે પૂરતો છે. હવે એનું ક્લાસિફિકેશન જોઈએ વાયરસનું.
તો ઇટ કેન બી ગ્રુપ્ડ ટુગેધર બાય ધેર શેપ, ટાઈપ ઓફ ડિસીઝ ધે કોઝ, લાઈફ સાયકલ, કાઇન્ડ ઓફ જેનેટિક મટીરિયલ ધે કન્ટેન, એટલે કે એનું ક્લાસિફિકેશન છે એ કેવા આકારનો છે, એ કયા કયા રોગો ઉત્પન્ન કરે છે, એની લાઈફ સાયકલ કેવી છે, અને એ કેવું જેનેટિકલ મટીરિયલ ધરાવે છે, એના આધારે એના પ્રકાર પાડવામાં આવ્યા છે. તો ધેર આર 4 મેઇન શેપ્સ ઓફ વાયરસીસ, કે તેના 4 આકારો છે. તો પેલું છે ક્રિસ્ટલ્સ, બીજું છે સ્ફિરસ અથવા એને સ્ફેરિકલ પણ કહી શકીએ, પછી સિલિન્ડર્સ અને છે સ્પેસ ક્રાફ્ટ. તો પેલું જોઈએ આપણે ક્રિસ્ટલ, કે જે આ ક્રિસ્ટલ્સ છે, ધ પોલિયો વાયરસ ઇઝ શેપ્ડ લાઇક ધ ક્રિસ્ટલ શોન હિયર, કે જે પોલિયો વાયરસ હતો કે બાળ લખવા માટે જવાબદાર હતો, એ કેવો હતો? ક્રિસ્ટલ્સ હતો. એટલે એનું રચના જોઈએ તો ક્રિસ્ટલ ફોર્મમાં એવી રીતે દેખાય. માઇક્રોસ્કોપિક સ્ટ્રક્ચર છે આ, માઇક્રોસ્કોપમાં આવો એ જોવા મળતો. સેકન્ડ છે સિલિન્ડર્સ, કે ધ ટોબેકો મોઝેક વાયરસ ઇઝ શેપ્ડ લાઇક અ સિલિન્ડર એન્ડ એટેક ટોબેકો પ્લાન્ટ્સ, એટલે કે જે તંબાકુના છોડ હતા એમાં જે ડિસીઝ એટલે કે જે રોગ જોવા મળતો એ કયો વાયરસ કરતો હતો? આ ટોબેકો મોઝેક વાયરસ, કે કેવો હોય છે? સિલિન્ડ્રિકલ હોય છે, અને એની સાઇઝ પણ તમને અહીંયા બતાવવામાં આવી છે. પછી હે સ્ફિયર્સ, ઇન્ફ્લુએન્ઝા વાયરસ ઇઝ લુક લાઇક અ સ્ફિયર્સિસ, HIV ઇઝ અનધર વાયરસ ધેટ હેઝ ધીસ સ્ટ્રક્ચર, કે આ ગોળાકાર સ્વરૂપે અને એની ઉપર કિલ્લા આકારની રચના આવેલી હોય છે, અને સાઇડ બાય એનું જેનેટિકલ મટીરિયલ એના ન્યુક્લિયસની અંદર સચવાયેલું હોય છે. કે ઇન્ફ્લુએન્ઝા એટલે કે બધા પ્રકારની જે શરદી હોય છે, અને HIV વાયરસ હોય છે, હ્યુમનો ઇન્ડેફિશિયન્સી વાયરસ, જે HIV છે, ઇન્ફ્લુએન્ઝા છે, એ બધા વાયરસ કેવું સ્ટ્રક્ચર ધરાવે છે? સ્ફિયરિસ, આ પ્રકારનો સ્ટ્રક્ચર ધરાવે છે. પછી ફોર્થ પ્રકારનો છે એ સ્પેસ ક્રાફ્ટ, એટલે કે સ્પેસ શટલ ટાઈપ હોય છે, એનું હેડ હોય છે, ટેલ હોય છે, અને લાસ્ટમાં એની ટેલ ફાઇબર્સ હોય છે, એટલે કે એન્ડ પ્લેટ હોય છે, એની જગ્યાએ એવી ફાઇબર્સ લાઈક રચના આવેલી હોય છે. ઉપર હોય હેડ એ કેપ્સ્યુલ લાઈક એનું સ્ટ્રક્ચર હોય ને, એની અંદર એનું જેનેટિકલ મટીરિયલ હોય છે. કે વન ગ્રુપ ઓફ વાયરસીસ એટેક ઓનલી બેક્ટેરિયા, મેની ઓફ ધીસ લુક ઓલમોસ્ટ લાઇક અ સ્પેસ ક્રાફ્ટ ઓલ્સો કોલ્ડ બેક્ટેરિયોફેજ, એટલે કે જે બેક્ટેરિયાને મારવા માટે પૂરતું છે એના ઉપર હુમલો કરે છે, તો એને બેક્ટેરિયોફેજ પણ કહેવામાં આવે છે. એ કયો વાયરસ છે? એ કેવું એનું રચના હોય છે? સ્પેસ ક્રાફ્ટ લાઇક હોય છે, કે ઉપર હેડ હોય છે, ટેલ હોય છે, નીચે એના ટેલ ફાઇબર્સ આવેલા હોય છે, કેપ્સ્યુલ જેવી ઉપરની રચના હોય છે, કે જે બેક્ટેરિયા પર એટેક કરે છે. ઓકે, તો એ કયો છે? બેક્ટેરિયોફેજ, સ્પેસ ક્રાફ્ટ ટાઈપનો હોય છે. એવરી વાયરસ ઇઝ મેડ અપ ઓફ જેનેટિક મટીરિયલ ઇનસાઇડ અ પ્રોટીન કોડ, ઓલ્સો નોન એઝ અ કેપ્સિડ. કેપ્સિડની રચના હોય છે, એની અંદર એનું જેનેટિકલ મટીરિયલ હોય છે, આઈધર DNA ઓર RNA, બંને સચવાયેલું હોય છે. ધ પ્રોટીન કોટ protects the genetic materials and help a virus enter a host cell, કે જે આ પ્રોટીન કોટ આવેલું હોય છે, કવરિંગ આવેલું હોય છે, ને ઉપર આવરણ આવેલું હોય છે, એ જે હોસ્ટ યજમાન કોષ હોય છે એની અંદર એન્ટર થવા માટે એ પૂરતું છે, અથવા એનાથી એન્ટ્રી એને થઈ શકે છે, અને ત્યાંથી શું થાય? એનું જેનેટિક મટીરિયલ એ હોસ્ટ સેલમાં એન્ટર કરી દે છે. મેની વાયરસીસ હેવ અ પ્રોટીન કોટ ધેટ મેચિસ કેરેક્ટરિસ્ટિક ઓફ ધેર સ્પેસિફિક હોસ્ટ, એટલે કે જે આ પ્રોટીન કોટ હોય છે ને એનું સ્પેસિફિક એવી રચના હોય છે, આણ્વીય રચના કહી શકો, શેપની રચના કહી શકો, મોલેક્યુલર બેઝિસમાં એની રચના કહી શકો, એ બધી સેમ કેવી હોય છે? જેના ઉપર એ હુમલો કરવાના છે યજમાન જે હોય છે, એટલે હોસ્ટ સેલ હોય છે, એના જેવી સેમ એની લાક્ષણિકતાઓ ધરાવે છે. એટલે શું રે, આપણું શરીર તો ઓળખી નથી શકવાનું કે આ બીજા કોઈ સેલની આવી શું છે? પ્રોટીન કોડ છે. એને તો એવું જ લાગે કે આપણા શરીરની બધા જે કોષો છે એના જેવું જ છે, એટલે સેમ કેરેક્ટરિસ્ટિક ધરાવે છે. There are 4 main shapes of viruses: crystals, spheres, cylinders and spacecraft. Okay, કેપ્સિડ હોય છે, શું હોય છે? પ્રોટીન કોટ ધેટ સરાઉન્ડ્સ વાયરસ, એટલે કે એ આખું કવર કરે છે, આવૃત કરે છે. એની અંદર શું આવેલું હોય છે? જેનેટિકલ મટીરિયલ્સ. વોટ ઇઝ અ વાયરસ મેડ અપ ઓફ? શાના બનેલા હોય છે? Thus the major compounds of virons are, એક તો ન્યુક્લિક એસિડ, પ્રોટીન કોટ એટલે કે એને કેપ્સિડ કહી શકીએ, અને લિપિડ એન્વલેપ આવેલું હોય છે. જ્યાં એન્વલેપ હોય છે એ ફોસ્ફોલિપિડ બાય લેયરનું બનેલું છે, એટલે કે 2 પ્રકારના લેયરનું બનેલું હોય છે, 2 લેયરનું બનેલું હોય છે, બાય લેયર હોય છે. પછી આ એક કેપ્સિડ હોય છે, અને પછી શું હોય છે? જીનોમિક મટીરિયલમાં ન્યુક્લિક એસિડ.
ન્યુક્લિક એસિડમાં પણ ડીએનએ ઓર આરએનએ બેમાંથી ગમે એક હોઈ શકે. ઓકે, જેનેટિકલ મટીરિયલની જો વાત કરીએ આપણે તો જે જેનેટિક મટીરિયલ છે એ આઈધર ડીએનએ ઓર આરએનએ. ઓકે, મોસ્ટ આરએનએ ઇઝ મેડ અપ ઓફ વન સ્ટ્રેન્ડ ઓફ ન્યુક્લિયોટાઇડ્સ એન્ડ મોસ્ટ ડીએનએ ઇઝ અ 2 સ્ટ્રેન્ડ્સ ઓફ ન્યુક્લિયોટાઇડ. આપણે જાણીએ છીએ કે આરએનએનું સ્ટ્રક્ચર કેવું હોય છે, સિંગલ સ્ટ્રેન્ડનું બનેલું હોય છે. ઓકે, સિંગલ સ્ટ્રેન્ડ હોય છે એ શું હોય છે, આરએનએ હોય છે આવી રીતે. અને ડીએનએ કેવું હોય છે, ડબલ ન્યુક્લિયોટાઇડની સ્ટ્રેન્ડનું બનેલું હોય છે. આ શું હોય છે, આવી રીતના ડબલ હેલિકલ એનું સ્ટ્રક્ચર હોય છે. ઓકે, એન્ડ બોથ ડીએનએ એન્ડ આરએનએ કન્ટેન ઇન્ટુ ફોર મેકિંગ પ્રોટીન. એટલે કે જે આ ડીએનએ આરએનએ છે એ શું કરે છે, પ્રોટીન સિન્થેસિસ કરે, પ્રોટીન બનાવવા માટેનું રો મટીરિયલ છે, તો એ પ્રોટીન બનાવે છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ કે વાયરસીસ ધેટ કોઝ અ ચિકન પોક્સ એન્ડ વાર્ડ્સ કન્ટેન ડીએનએ. કે જે વાયરસ છે એ ડીએનએનું જેનેટિકલ મટીરિયલ હોય એનાથી કઈ કઈ રોગો થાય, ચિકન પોક્સ છે એ બધા શું થાય છે, ડીએનએ જેનું જેનેટિકલ મટીરિયલ હોય આરએનએ ઓલા વાયરસનું એનાથી ચિકન પોક્સ થાય છે. અને વાયરસીસ ધેટ કોઝિસ ફ્લૂ, HIV એન્ડ કોમન કોલ્ડ કન્ટેન આરએનએ. કે મોસ્ટલી જે વાયરસ એમાં આરએનએ હોય છે જેનેટિકલ મટીરિયલ તરીકે, એનાથી ક્યાં ક્યાં રોગ થાય છે, એક તો ફ્લૂ છે, HIV છે અને કોમન કોલ્ડ હોય છે. એ બધા શેનાથી થાય છે, બધા આરએનએ ધરાવતા વાયરસીસથી થાય છે. ઓકે, તો હવે જોઈએ આપણે કે એનું રિપ્રોડક્શન આ નોન લિવિંગ અને લિવિંગ બે થિંગ તરીકે ધરાવે છે, પણ એ રીપ્રોડ્યુસ કરી શકે છે. જોઈએ કે એનાથી એ 1 થી 2, 3, 4 એવી રીતે વાયરસ પ્રોડ્યુસ કરી શકે છે. કેન ઓનલી રીપ્રોડ્યુસ ઇનસાઇડ અ લિવિંગ સેલ ધેટ સર્વ એઝ અ હોસ્ટ. કે જ્યારે એ હોસ્ટ સેલમાં હોય છે, યજમાનમાં હોય છે, ત્યારે જ એ રીપ્રોડક્શન કરી શકે છે. હોસ્ટ એ શું છે, એને ઓર્ગેનિઝમ ફ્રોમ વિચ અ પેરેસાઇટ ટેક અ ફૂડ એન્ડ શેલ્ટર. કે હોસ્ટ યજમાન શું છે કે એના અંદર એને શેલ્ટર એટલે રહેઠાણ મળે છે અને ખોરાક મળી રહે છે. ઓકે, વાયરસ યુઝિસ હોસ્ટ સેલ એઝ અ ટીની ફેક્ટરી એન્ડ ફોર્સિસ હોસ્ટ ટુ મેક વાયરસીસ રેધર ધેન હેલ્ધી ન્યૂ સેલ્સ. કે એ હોસ્ટ સેલને એક ફેક્ટરી તરીકે યુઝ કરે છે કે વધારે વાયરસ એનામાંથી પ્રોડ્યુસ કરી શકે અને બીજા હેલ્ધી સેલને શું કરે, ડિસ્ટ્રોય કરી શકે. કે આર વાયરસ ઇઝ લિવિંગ. એટલે કે શું વાયરસ છે એ જીવંત હોય છે, સજીવ હોય છે. લાઈક અ લિવિંગ થિંગ્સ વાયરસ ઇઝ કન્ટેન પ્રોટીન એન્ડ જેનેટિક મટીરિયલ. એટલે કે જેટલા સજીવ છે એ બધા ધરાવે જેનેટિકલ મટીરિયલ અને પ્રોટીન. એ બધા કેવા હોય છે, સજીવ હોય છે, લિવિંગ હોય છે, એ બધામાં હોય છે. એવી રીતે વાયરસ પણ જેનેટિક મટીરિયલ પણ ધરાવે છે અને પ્રોટીન પણ ધરાવે છે. પણ કયા એવા થિંગ્સ છે કે જેના લીધે એ નિર્જીવમાં પણ મુકાય છે. કે બટ વાયરસીસ ડઝન્ટ એક્ટ લાઇક અ લિવિંગ થિંગ્સ, તો કાન્ટ ઈટ, ગ્રો ઓર બ્રેક ડાઉન ફૂડ. એટલે કે એ બહુ મોટા વધી નથી શકતા, ડબલ થઈ શકે છે ઓબ્વિયસ, પણ એ વધી નથી શકતા, મોટા નથી થઈ શકતા. એમ કે એની સાઇઝમાં વધારો નથી થતો. કાન્ટ ઈટ, કંઈ ખાઈ શકતા નથી. ઓર બ્રેકડાઉન ફૂડ, એટલે કે ફૂડનું જે બ્રેકડાઉન થાય છે ડાયજેશન, એવી રીતે પણ એવું કંઈ કરી શકતા નથી. કાન્ટ યુઝ ઓક્સિજન, ઓક્સિજન પણ યુઝ કરતા નથી. કેન નોટ ફંક્શન ઓન ઇટ્સ ઓવન, પોતાના જે કેટલા કાર્યો છે એ પોતે જાતે કરી શકતા નથી, અને યજમાનમાં રહેઠાણ અને ફૂડ માટે આવવું પડે છે. ઓકે, વોટ આર વાયરસીસ? તો કયા વાયરસીસ છે? તો પહેલું છે પોલિયો વાયરસ છે, એ 20 નેનોમીટરનો હોય છે, કેટલી નાની સાઇઝનો હોય છે જુઓ તમે. પછી છે એડિનો વાયરસ 75 નેનોમીટર. એના પછી છે TMV ટોબેકો મોઝેક વાયરસ, એ 15 નેનોમીટર ટુ 300 નેનોમીટર સુધીનો હોય છે. ઓકે, બેક્ટેરિયોફેજ છે એ 50 નેનોમીટર ટુ 225 નેનોમીટર. પછી છે ઇબોલા વાયરસ છે, 970 નેનોમીટરનો છે. સ્મોલ પોક્સ વાયરસ છે એ 200 થી 300 નેનોમીટરનો. ટ્રીટિંગ વાયરસ, હવે આ વાયરસ જો આપણા બોડીમાં એન્ટર થયો અને ઘણા બધા રોગો કર્યા, રોગો માટેનો એક કારક બન્યો, તો એને આપણે ટ્રીટ કેવી રીતે કરશું, એની ટ્રીટમેન્ટ શું હોય છે? એમ કે એન્ટીબોડી ડઝન્ટ કિલ વાયરસીસ. એન્ટીબોડી હોય છે, એન્ટીબાયોટિક્સ હોય છે, એ બધી શેના માટે હોય છે? જો બેક્ટેરિયાથી કંઈ પણ રોગ થયા હોય તો એ બધા શું હોય છે, એના માટે એન્ટીબાયોટિક્સ આવેલી હોય છે. પણ વાયરસમાં એન્ટીબોડી કામ કરતી નથી. સાયન્ટિસ્ટ હેવ ડેવલપ્ડ એન્ટીવાયરલ મેડિસિન્સ. ઓકે,
એને સાયન્ટિસ્ટ છે એણે ડેવલપ કરી છે એન્ટીવાયરલ મેડિસિન કે જે આ ટ્રીટ કરવા માટે મદદરૂપ થાય છે વાયરસથી થતા રોગો સામે. બિકોઝ ધ મેની વાયરલ ડિસીઝ ડુ નોટ હેવ અ ક્યોર, ઇટ ઇઝ અ બેસ્ટ ટુ પ્રિવેન્ટ એન વાયરલ ઇન્ફેક્શન ફ્રોમ હેપનિંગ ઇન ધ ફર્સ્ટ પ્લેસ. કે જેટલી આ વાયરલ ડિસીઝ છે એ પૂરી તરહથી કહેવાય ને અને આમ પૂર્ણ ક્યોર નથી થતી, નાબૂદ નથી થતી, પણ આપણે એનું પ્રિવેન્શન અટકાવી શકીએ છીએ. જ્યારથી એનું પ્રાઇમરી સ્ટેજ હોય ત્યારથી આપણે શું કરીએ છીએ, એને અટકાવી શકીએ છીએ. કે જોઈએ વન સ્ટ્રેન ઓફ વાયરસ કેન નોટ ઇન્ફેક્ટ બોથ પ્લાન્ટ્સ એન્ડ એનિમલ, કે એક સ્ટ્રેન હોય છે એ બોથ એનિમલ અને પ્લાન્ટ્સને બંનેને ઇન્ફેક્ટ નથી કરી શકતી, કોઈ એકને જ કરે છે. જેમ કે આ COVID-19 કોરોના વાયરસ છે એ ખાલી હ્યુમનને જ એટલે એનિમલને જ અફેક્ટ કરે છે. ઓલવેઝ એનિમલમાં હ્યુમન અને બીજા એનિમલ પણ આવી ગયા. ઓકે, પછી આ બર્ડ ફ્લૂ છે જે ખાલી બર્ડને અને એમાં આપણને પણ એ અફેક્ટ કરે, પણ એ પ્લાન્ટ્સને અફેક્ટ કરતી નથી, એકને જ કરે છે. જે પ્લાન્ટ્સમાં ડિસીઝ જોવા મળે જેમ કે ટોબેકો મોઝેક વાયરસમાં જે થતી ડિસીઝ છે એના પ્લાન્ટ બધા પાંદડા છે એને બધાને નુકસાન કરે, તો એ આપણે હ્યુમનને લાગુ પડતી નથી કે અથવા લિવિંગ થિંગ્સને એ લાગુ પડતી નથી. ઓકે, જે ટોબેકો મોઝેક છે એ કોને અફેક્ટ કરે છે, પ્લાન્ટ્સને કરે છે. પછી બીજા ઓર્ગેનિઝમ જેમ કે ટોબેકો છે, ટમેટો છે, પેપર્સ છે એ બધાને અફેક્ટ કરે. પોટેટો એક્સ છે એ પ્લાન્ટ્સમાં જ જોવા મળે, પોટેટો, ટમેટો એન્ડ પેપર્સને. એડિનો વાયરસ છે એ એનિમલ્સમાં એટલે કે હ્યુમન એન્ડ અધર વર્ટિબ્રેટ્સમાં. જો એનિમલ્સમાં બધા આવી ગયા, હ્યુમન એન્ડ વર્ટિબ્રેટ્સ. HIV છે એ એનિમલ્સ, હ્યુમન એન્ડ અધર પ્રાઇમેટ્સ. પ્રાઇમેટ્સમાં બધા હ્યુમન છે, એપ્સ છે, મંકીસ છે એ બધા આવી ગયા. ઓકે, પછી આ બેક્ટેરિયોફેજ છે એ બેક્ટેરિયાને અફેક્ટ કરે, ઈ કોલાઈ અને અધર બેક્ટેરિયાને અફેક્ટ કરે. કોણ? વાયરસ. બેક્ટેરિયોફેજ છે એ બેક્ટેરિયાને અફેક્ટ કરે છે. ઓકે, તો આ છે રેબીઝ વાયરસ, ફર્સ્ટ છે ચિકન પોક્સ, પછી ફ્લૂ ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે કે જે સામાન્ય શરદી માટે જવાબદાર વાયરસ છે. ઓકે, તો વાયરસની જેટલી ડિસીઝ આવે, ઘણી બેક્ટેરિયાની પણ હોય, તો તમે એના ઉપરથી આપણે રસી, વેક્સિન નામ સાંભળ્યું હોય છે એના ક્યોર માટે, એના પ્રિવેન્શન માટે. ચાઇલ્ડહુડ વેક્સિનેશન ગીવ યોર ઇમ્યુન સિસ્ટમ અ હેડ સ્ટાર્ટ ઓન અ ફાઇટિંગ વાયરસીસ. એટલે કે જ્યારે બાળપણમાં આપણે બધી રસી મુકાવીએ છીએ, વેક્સિનેશન કરીએ છીએ આપણા બોડીમાં, તો શું થાય છે કે ત્યારે આપણા બોડીના જેટલા ઇમ્યુન સિસ્ટમના જેટલા સેલ્સ હોય, આપણી રોગ પ્રતિકારક શક્તિની અંદર આવેલા બધા સેલ્સ હોય એને શું કરે છે, મેમરાઇઝ કરાવીએ છીએ. યાદ શક્તિ એનામાં યાદ કરીને ફિટ કરાવીએ છીએ કે આવા પ્રકારના વાયરસીસ, બેક્ટેરિયા છે, તો એને તમે યાદ રાખો કે ભવિષ્યમાં ક્યારે જો તમને આ ડિસીઝ થવાની હોય તો આપણી જે બોડી છે શું કરે છે, આઈડેન્ટિટી કરે છે કે આ પ્રકારનો વાયરસ છે, તો ચલો આખી રોગ પ્રતિકારક શક્તિ, ઇમ્યુન સિસ્ટમ છે એ બધી શું કામે લાગી જાય, એન્ટીબોડી એના માટેના બનાવવા માટે, અને પછી એનો ખાત્મો કરે, એને ડિસ્ટ્રોય કરે. એટલે આપણે બધી વેક્સિન મુકાવીએ છીએ, એટલે કે એના હેડ સ્ટાર્ટ કરાવે છે. એટલે કે પહેલાં પ્રથમ એના જે ઇન્ફેક્શન લાગે ત્યારથી જ આપણી ઇમ્યુન સિસ્ટમ હોય છે બધી સતર્ક થઈ જાય છે, કામે લાગી જાય છે. વેક્સિનેશન્સ નીડ ટુ બી કેપ્ટ કરંટ, એ અત્યારે જરૂરી છે. ચિકન પોક્સની છે, ઘણી બધી આપણે વેક્સિન મુકાવી છે, રૂબેલાની છે, ઓરી, કમળો, ડેન્ગ્યુ, અછબડા છે, પોલિયો છે, હડકવા, એડ્સ, શીતળા, શરદીની, અસ્થમા, સ્વાઇન ફ્લૂ, એ બધાની વેક્સિન અત્યારે આપણે કોવિડની વેક્સિન પણ હાલ આવી છે. પણ અત્યારે શું પ્રોબ્લેમ થઈ છે કે જે વાયરસ છે એને પોતાની સ્ટ્રેન છે એ કેવી ઇમિડિયેટલી ચેન્જ કરી નાખી છે આખી. એટલે જે પ્રોટીન બાય લેવર અથવા ઇલેટિનેટેડ ફોર્મમાં જે વેક્સિનની અંદર અથવા ઇનેક્ટિવ ફોર્મમાં જે વાયરસ દાખલ કરવામાં આવ્યું છે એ શું થયું છે, અત્યારે એની સ્ટ્રેન ફરી ગઈ છે. ઓલ્સો અ ગુડ પ્રેક્ટિસ ટુ ઓલવેઝ વોશ યોર હેન્ડ. વાયરસથી બચવા માટેનો મેઇન તો શું છે, તમારા હેન્ડ છે એ ફ્રિકવન્ટલી વોશ કરો અને અવશ્ય વેક્સિન મુકાવો. તો આ હતું આપણું વાયરસનું સ્ટ્રક્ચર, એના ટાઈપ્સ, વાયરસ શું છે, લિવિંગ છે કે નોન લિવિંગ થિંગ છે એમ. પછી એની કેટલી પ્રોપર્ટી હતી, ટાઈપ્સના વાયરસ જોયા, વાયરસથી થતા અલગ અલગ રોગ જોયા, એનો ક્યોર શું છે, અને વેક્સિનેશનની લાસ્ટમાં આપણે વાત કરી. ઓકે, થેન્ક યુ.